સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો, આ છે અંગ્રેજી ધોરણ 7 અને ઓગસ્ટ 2024, બરાબર. તો આપણે એમાં જોઈ લઈએ કે આપણે અંગ્રેજીમાં કેવી રીતે લખવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં મિત્રો તમને આવું પેરેગ્રાફ આપવામાં આવશે, તેનો સંપૂર્ણપણે તમારે અભ્યાસ કરવાનો છે, બરાબર. જેમ કે વોટર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન અર્થ, બરાબર ને. તો અહીંયા આપેલું છે વાય ડુ ઓલ લિવિંગ બિંગ્સ નીડ વોટર. શા માટે જોઈએ છે પાણી? તો ટુ લીવ, રહેવા માટે જોઈએ છે, બરાબર ને. વિચ એનિમલ્સ આર મેન્શન ઇન ધ પેરેગ્રાફ. તો કયા એનિમલ્સ મેન્શન છે, એટલે કયા એનિમલ્સનો એમાં ઉલ્લેખ છે, તો આપણે જોવાનું છે કે લાયન એન્ડ ટાઈગર, કાવ, ગોટ, ફિશ, ફ્રોગ્સ એન્ડ વ્હેલ્સ, બરાબર. તો અહીંયા આપણને દેખાય છે કે ફિશ, ફ્રોગ્સ એન્ડ વ્હેલ્સ, તો આન્સર આવશે આ. તો પેરેગ્રાફ માટે જ મિત્ર બધું જ સંપૂર્ણ તમારે જવાબ જોઈને લખવાનું છે. બે શોઝ ઇમ્પોર્ટન્સ ઓફ વોટર. કયું વાક્ય એવું છે કે ઇમ્પોર્ટન્સ ઓફ વોટર? વોટર ઇઝ હ્યુમન ફોર પ્લાન્ટ્સ, વોટર ઇઝ હ્યુમન ફોર ઓનલી ફોર પ્લાન્ટ્સ, વોટર ઇઝ નેસેસરી ફોર ઓલ લિવિંગ બિંગ્સ. કે બધા જ જીવતા વસ્તુ માટે પ્રાણ જરૂર છે, બરાબર તે પ્રમાણે. વોટ ડુ સમ પીપલ થ્રો ઇન ટુ વોટર. લોકો શું ફેંકે છે? તો ગાર્બેજ એન્ડ ફેક્ટરી વેસ્ટ. હાઉ કેન વી સેવ વોટર? તો બાય ટર્નિંગ ઓફ ટેપ્સ એન્ડ ફિક્સિંગ લીકેજ. આ વસ્તુથી આપણે. ઓકે મિત્રો, તો આખું પેપર તમારું એપ્લિકેશન બેઝ છે કે તમારે છે ને આ બધી જ વસ્તુનો અભ્યાસ કરવાનો છે. તેના પછી સવાલનો જવાબનો આન્સર આપવાનો છે. વિચ ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ. અહીંયા કઈ ફેસ્ટિવલની વાત કરી છે? તો ઈદ, દિવાળી, ક્રિસમસ ને ગુરુપુરબ, બરાબર. ફેસ્ટિવલ સેલિબ્રેટેડ ફોર, આના માટે ફોર મેની રીઝન આવશે આન્સર. તો આન્સર આવશે મેની રીઝન, બરાબર તે પ્રમાણે. વાય ફેસ્ટિવલ સેલિબ્રેટ એકોર્ડિંગ ટુ ધ પોયમ. તો ફોર કલ્ચર, રિલિજન્સ એન્ડ સિઝન. ડુ કલ્ચર ફેસ્ટિવલ સ્પ્રેડ લવ? યસ. યસ સાથે અહીં યસ એટલે નકારાત્મક છે એટલે નહીં આવશે, બરાબર. યસ ધે ડુ. વિચ ફેસ્ટિવલ ઇઝ નોટ મેન્શન્ડ. કઈ મેન્શન નથી? તો પોંગલ. ઓકે મિત્રો, તો આ પ્રમાણે આખું પેપર તમારું છે કે આ જે છે ગુજરાત ઇઝ ફેમસ ફોર કલરફુલ ફેર્સ, બરાબર. ફેર્સ આર ફોર વર્શિપ, કલ્ચર, ટ્રેડિશનલ ટુગેધરનેસ, ટ્રેડ, ફન, વૌઠા, ફેર, લેટ, ઓકે, ઢોલકા, અમદાવાદ, એ પ્રમાણે આપણે. ઓકે, તો પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ ટુ સેલ, વિઝિટર્સ, પપેટ શોઝ. તો મિત્રો આખું આમાં પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો છે અને પછી આ વાંચવાનો છે, બરાબર ને. ઓકે, આ પ્રમાણે પછી આ બેનો આપણે જોડકા જોડવાનું છે, આ એ અને બી. ઓકે, આગળ જોઈએ. અનફોર્ચ્યુનેટલી ડેશ પીપલ મેક વોટર ડર્ટી. અનફોર્ચ્યુનેટલી વોટર પોલ્યુશન તો અનફોર્ચ્યુનેટલી some people make water dirty by throwing garbage and releasing factory chemicals. It is called water pollution, બરાબર. In some places people don't have enough water to drink. આ પ્રમાણે આન્સર, બરાબર ને. તો મિત્રો આખું પેપર તમારું આ પેરેગ્રાફમાંથી સવાલ જવાબ, એટલે તમે અંગ્રેજીને વાંચતા શીખો, સમજતા શીખો તેના માટે છે, બરાબર ને. ઓકે, આ કંઈ મોઢે કરો નથી. આ ડોમેસ્ટિક એટલે જે આપણને ગામડામાં જોવા મળે તે બધા લખવાનું છે. જેમ કે ડોગ અહીંયા આવશે, કેટ કાવ અહીંયા આવશે. વાઇલ્ડ એનિમલ જે જંગલમાં જોવા મળે, જેમ કે મંકી અહીંયા આવશે, એલિફન્ટ આવશે, બરાબર ને. ઓકે, આવું લખવાનું છે તમારે. હવે પેટ્રિયોટિક સોંગ્સ આર સંગ ડ્યુરિંગ મેની સેલિબ્રેશન. સ્ટુડન્ટ પાર્ટિસિપેટ ઇન કલ્ચર પ્રોગ્રામ. આઈ ઓનર સેક્રિફાઈસ ઓફ ફ્રીડમ ફાઇટર્સ. તો આમાં ઇન્ડિપેન્ડન્સ ડે આવશે. પેટ્રિયોટિક સોંગમાં શું આવશે? ઇન્ડિપેન્ડન્સ, બરાબર ને. ફેમસ ફોર ગુજરાત ઢોલકા, બરાબર ને. તો આ કયું છે? તો વૌઠા ફેર. ઓકે, તે પ્રમાણે. હવે શામલજી ફેર ઇઝ, આ બધું આખું આમાં છે પેરેગ્રાફ વાંચીને સવાલ જવાબ લખવાનો, બરાબર. આમાં બી રીડ ધ પેરેગ્રાફ અને આન્સર ધ ક્વેશ્ચન. એસે ટાઈપ ક્વેશ્ચન લખવાનું છે, વાંચીને આખું લખવાનું છે. ઓકે મિત્રો, તો આ જ આખો તમારું પેપર રહેશે. હવે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન આ આખું આપેલું છે તમને, બરાબર. આ આખું વાંચીને તમારે લખવાનું છે. ઓકે, આ વંદે માતરમ ફિઝિકલ એકેડેમી.
તો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એકેડેમી? વંદે માતરમ ફિઝિકલ એકેડેમી. આખું ફોટો આપેલો છે તમારે જોઈને તમારે લખવાનું છે. ઓકે મિત્રો, ઇઝી પેપર છે એટલે સોલ્યુશન બી તમારે જાતે કરવાનું છે. આવું પેપર કે પ્રમાણે આવે હું તમને બતાવી દઉં, બરાબર ને. હવે અહીં જો લક્ષ્મીપુરા પ્રાઇમરી સ્કૂલ ગ્રાન્ડ ફૂડ ફેસ્ટિવલ અ ડિલાઇટ ફોર ઓલ આ પ્રમાણે, બરાબર ને. પછી આ પેરેગ્રાફ આપેલું છે તેમાંથી તમારે લખવાનું છે. પછી લક્ષ્મીપુરા પ્રાઇમરી સ્કૂલ કોના વધારે માર્ક્સ આવેલા છે તે તેમાં આવશે, બરાબર ને. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? તો લક્ષ્મીપુરા. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર લિસ્ટેડ ઇન ધ ટેબલ? તો કેટલા સ્ટુડન્ટ છે? તો તમારે લખવાનું છે 5 સ્ટુડન્ટ્સ. ઓકે. પછી આ માર્ક્સ આપેલા છે. હાઈએસ્ટ સ્કોર ઇઝ ઇન, હાઈએસ્ટ સ્કોર કયામાં છે? તો અહીંયા ઇંગ્લિશમાં 94 છે તો ઇંગ્લિશ આવશે. ઇન મેથ્સ ધ હાઈએસ્ટ સ્કોર ઇઝ, મેથ્સમાં હાઈએસ્ટ કેટલા? મેથ્સમાં હાઈએસ્ટ સ્કોર કેટલા? મેથ્સ જોવાનું ને અહીંયા 86 જોવાનું, બરાબર ને. ઓકે. પછી અહીંયા ક્રિષ્નાવર આપેલું છે, આમાંથી વાંચીને તમારે નીચેના આ જે વાક્યની જોડકા જોડવાનું છે. પછી ગુરુકૃપા ટ્રાવેલ્સ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટ્રાવેલ એજન્સી? તો ટ્રાવેલ એજન્સી નામ છે ગુરુકૃપા ટ્રાવેલ્સ. ફ્રોમ વિચ સિટી વિલ ધ બસ ડિપાર્ટ? બસ ક્યાંથી ડિપાર્ટ એટલે ક્યાંથી જશે? તો ફ્રોમ જયપુર. કેન રોહન મેરા ટ્રાવેલ ઓન 23 નવેમ્બર? શું રોહન મેરા 23 નવેમ્બરે ટ્રાવેલ કરી શકે છે? તો ના, બરાબર ને. ડેટ આપેલી છે 25 નવેમ્બર, તો 25 નવેમ્બર ટ્રાવેલ કરી શકે. વોટ ટાઈપ ઓફ બસ વિલ પેસેન્જર ટ્રાવેલિંગ? કેવા પ્રકારની બસ છે? તો લક્ઝરી, સ્લીપર અને એસી, બરાબર. આ પ્રમાણે એટલે પેરેગ્રાફ આવું આપેલું જ હશે તે માટે તમારે જોવાનું છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? શોપનું નામ હંમેશા ઉપર આપેલું હોય, સ્પાર્ક ઇલેક્ટ્રોનિક્સ. હુ ઇઝ ધ કસ્ટમર? કસ્ટમર કોણ છે એમાં? તો કસ્ટમર અહીંયા છે મિસિસ સુનિતા ગુપ્તા. ઓકે. પછી ચોકો બિસ્કિટ. વોટ ઇઝ ધ પ્રોડક્ટ નેમ રિટન ઓન ધ રેપર? રેપર પર કયું પ્રોડક્ટ નેમ લખેલું છે? તો ચોકો બિસ્કિટ્સ, બરાબર. કૌશલ આર પટેલ. તો મિત્રો ઘણા બધા આ ફોટો માટે તમારે સવાલ જવાબ લખવાનો. હવે વી કાન્ટ ગેટ વોટર ફ્રોમ, આપણને પાણી ક્યાંથી નહીં મળી શકે? તો ડેઝર્ટમાંથી નહીં મળી શકે. આઈ લાઇક ટુ ડ્રિંક કયું વોટર? તો ક્લીન વોટર. આઈ ડુ નોટ લીવ ઇન વોટર. હુ એમ આઈ? પાણીમાં કોણ નહીં રહે? તો લાયન. આઈ એમ અ વાઇલ્ડ એનિમલ. હુ એમ? વાઇલ્ડ એનિમલ કોણ છે? તો અહીંયા ટાઈગર. ઓકે મિત્રો, આ પ્રમાણે આપણે જોઈ લેવાનું છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો, અને એકવાર આખું પેપર તમે જોઈ લો કેવા પ્રકારના સવાલ આવશે. એક પ્રશ્ન બધુંમાંથી કરાવી, બરાબર ને. વોટર, મિલ્ક, જ્યુસ ને લડ્ડુ. તો લડ્ડુ આ ખવાય, બીજું બધું પીવાય. ઓકે, તે પ્રમાણે આપણે જોઈ લેવાનું. બલૂન કઈ રાઈટ સ્પેલિંગ છે? તો BALLON. કરેક્ટ. બલૂન BALLON આવશે, કેમ કે આ બંને જ ખોટી સ્પેલિંગ છે, બરાબર ને. ઓકે. ક્લાસરૂમમાં જે વસ્તુ હોય, ક્લાસરૂમમાં હોય ચોક, ડસ્ટર, ટેબલ, ચેર. વિલેજમાં હોય ટેમ્પલ, સ્કૂલ. આ પ્રમાણે જોઈ લેવું, બરાબર ને. હોસ્પિટલ. ઓકે મિત્રો, સ્મોલનું આવે બિગ, ટોલનું આવે શોર્ટ, કોલ્ડનું આવે હોટ, ક્લીનનું ડર્ટી, હેપીનું સેડ. આ પ્રમાણે ઓપોઝિટ વર્ડ. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હશે તમને, એકવાર આખું પ્રશ્નપત્ર જોઈ લો. બાકી ઇઝી જ છે. આ મેળાનું જે ચિત્ર છે તે માટે તમારે વાક્ય બનાવવાના છે, 5 વાક્ય બનાવવાના છે, બરાબર ને. નેક્સ્ટ, કેન યુ પ્લીઝ રિપીટ ધ સેન્ટેન્સ? તો કેન આવશે, બરાબર. આ રિક્વેસ્ટ માટે. આ બધું ઇઝી જ છે મિત્રો, તમે એકવાર અભ્યાસ કરી લેજો. અને પરીક્ષામાં જે પ્રશ્ન નહીં આવડે તે પરીક્ષા પૂરી થાય પછી ટીચરને તમે સમજાવવા માટે ચોક્કસ કહેજો. ઓકે. ઘણું બધું છે, બધું જ સોલ્યુશન કરવા માટે કલાક જોઈશે આપણને, બરાબર. એટલે તમને આ ઓપ્શન આપી દઉં. હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર? વેર ડુ યુ લીવ? બરાબર. હાઉ મેની બુક્સ આર ધેર ઇન યોર બેગ? વેન ડઝ અ સ્કૂલ સ્ટાર્ટ? ઓકે મિત્રો, ચેનલ પર બન્યા રહેજો અને આપણે આ બધું જ સોલ્યુશન તમને જોઈશે, બરાબર ને. બહુ તમને આવડતું જ હશે. હાઉ આર યુ કહે તો આપણે શું કહીએ છીએ? આઈ એમ ફાઇન. વોટ ઇઝ જીયાસ બ્રધર? જીયાનો ભાઈ શું છે? તો ઇટ ઇઝ અ ડ્રાઈવર. હુ ઇઝ પ્રીતિશ ફાધર? પ્રીતિશ ફાધર, બરાબર ને. તો મોહનભાઈ. વેન ડઝ રાજ ગેટ અપ? તો 7 AM. વેર ડઝ માયા લીવ? તો મહેસાણા. આ પ્રમાણે આ WH વાળા વાક્ય અહીંયા ઉપર મૂકી દેવાના છે. ઓકે મિત્રો, આ વાક્ય ગોઠવવાનું છે
ક્રમ પ્રમાણે અને આમાં ડાયલોગનો જવાબ આપવાનો છે. આમાં WHO રાખ્યો. વોટ ઇઝ ધ બોય સિટિંગ ઓન ધ બેન્ચ ડુઈંગ? બરાબર. ઓકે મિત્રો, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અને જો કશું નહીં સમજ પડે તો તમે કમેન્ટમાં લખી શકો, હું તમને તે સમજાવી શકું છું. ઓકે મિત્રો, નેક્સ્ટ. થેન્ક યુ વેરી મચ.